હવે સમાચાર વિગતવાર। રાજકોટની ગેમ ઝોન આગની ઘટના બાદ સમગ્ર રાજ્યના મેળા સાવચેતી રૂપે બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ જે મેળાવાળાઓની પાસે સંપૂર્ણ પરમિટ છે તે મેળા ચાલુ કરવા માટે સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે વનિતા વિશ્રામનો મેળો ચાલુ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રના રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરત સહિત રાજ્યના બધા જ મેળા બંધ કરવામાં આવ્યા છે। જે મેળામાંથી સુરત વનિતા વિશ્રામનો મેળો ચાલુ કરવા માટે આજ રોજ સુરત મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર મેળાના આયોજકો અને મેળામાં કામ કરતા કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે મેળામાં કામ કરતા લોકો સૂત્રોચ્ચાર કરતા આવ્યા હતા અને જણાવ્યું હતું કે મેળો છેલ્લા 20 કે 25 દિવસથી બંધ છે, જેના કારણે મેળાના આયોજકો, મેળાના સ્ટોલ ધારકો તેમજ મેળામાં કામ કરનારા 700 થી 800 વ્યક્તિઓ હાલ ભૂખે મરી રહ્યા છે। તેઓનું ગુજરાન કરવાનું મુશ્કેલ બની રહ્યું છે। રાજકોટમાં જે ઘટના બની તેનું અમને દુઃખ છે, પરંતુ રાજકોટની ઘટનાને કારણે સમગ્ર રાજ્યના મેળાઓ બંધ છે। તે મેળાઓ સંપૂર્ણ પરમિટ હોય તેવા મેળાને ચાલુ કરવા માટે આજ રોજ આયોજન પત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ ચેતન નવનીતલાલ ખોલોરવાળા છે અને હું સુરતનો રહેવાસી। હું સમગ્ર ગુજરાતના જે મેળાના આયોજકો છે તેમના વતી અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। અમે લોકો મેળો અમારો જે 20-25 દિવસથી બંધ કરવામાં આવ્યો છે, સરકાર દ્વારા અમને મેળો બંધ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે, એ બાબતે અમે લોકો રજૂઆત કરવા આવ્યા છે। કેટલા ટાઈમથી મેળો બંધ છે? આના લીધે શું જે રાજકોટની ઘટના ઘટી છે, જે દુઃખદ ઘટના છે, તેની સાથે અમે પણ દુઃખમાં સહભાગી છે, પરંતુ અમારી રજૂઆત એવી છે કે જ્યારે પણ ગુજરાતમાં આવી કોઈ ઘટના બનતી હોય છે, બરોડાનો કોઈ કામ થયું હોય છે કાં પછી બીજો કોઈ ઘટના થઈ, તો તાત્કાલિક અમારા મેળાવાળાને મેળો બંધ કરવાનો હુકમ કરવામાં આવે છે। મારી રજૂઆત એટલી છે કે જ્યારે પણ કોઈ પણ ગુજરાતમાં કોઈ મોટી ઘટના બનતી હોય છે તો તરત જ પ્રશાસન દ્વારા મેળાને શું કામ બંધ કરવામાં આવે છે। અમારે કેવું એવું છે કે અમારી પાસે ફાયર એનઓસી, આરએનબી વિભાગની એનઓસી, એન્જિનિયરિંગ કોલેજની એનઓસી, ફૂડ વિભાગની એનઓસી, પોલીસ કમિશન એનઓસી, જે પણ એનઓસી હોય એ પણ અમારી પાસે સ્ટ્રક્ચર ડિઝાઇન કે કંઈ પણ આકારણી ભરીએ છીએ, તો અમારી પાસે ટોટલ એનઓસી તમે માંગો છો અને ટોટલ ચેકિંગ કરાવો છો। ટોટલ એનઓસી ચેકિંગ હોવા છતાં પછી પણ અમારી જો મેળો તમે બંધ કયા કારણથી બંધ કરાવો છો? જે તે શહેરમાં કોઈ ઘટના બની હોય તે શહેરમાં એ મેળાનો એનઓસી નહીં હોય કે એમાં કોઈ ચેકિંગ બાકી હોય કે એમાં કોઈ ભૂલ હોય તો તમે એનું બંધ કરાવો તો ઠીક છે, પરંતુ અમારા મેળાવાળા જે બીજા શહેરમાં કોઈ મેળો કરતા હોય એ લોકોનો તમે મેળો શું કામ બંધ કરાવો છો? સાથે અમારે એ પણ કેવું છે કે અમારી સાથે મેળામાં જે તે સ્થળે જે કેમ્પ ચાલતો હોય એમાં 500 પરિવારનું ઘર ચાલતું હોય છે। એ સાથે 500 પરિવાર સિવાય મેળાના જે ચક્રો ચલાવવાળા કે જે સ્ટોલના એ હોય માલિક, એના સિવાય કલરકામવાળા, મંડપવાળા, લાઇટવાળા, ડેકોરેશનવાળા, ટિકિટ બુકિંગવાળા કે પછી બાઉન્સરો, એ લોકો લોકલ 250-300 પરિવારનું ઘર પણ એનાથી ચાલતું હોય છે, એ પણ અટવાઈ જાય છે। અમારે બીજી સરકારને માંગણી એવી કરવાની કે અત્યારે જે નવો કાયદો લાવવાના છે મેળા બાબતે, એમ્યુઝમેન્ટ પાર્ક બાબતે, એના માટે 1 મહિના માટે સૂચન મંગાવજો। 1 મહિનાની અંદર અમારે સરકારને એવી માંગણી છે કે તમે જે નવો કાયદો લાવો એમાં પરમેનન્ટ પાર્ક અને હંગામી જે મેળો અમે લોકો કરીએ છીએ વેકેશનમાં, એ મેળાની ડેફિનેશન અલગ કરજો, લાયસન્સની પ્રક્રિયા સરળ બનાવજો અને તાત્કાલિક અમને લાયસન્સ મળે એવી અમારી માંગણી છે। ઓકે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।